મોટી જબર હતી ને કાતરી પડી જાય આમ જો એટલું પાણી. હા હા આમ તો જો ગામમાં પાણી કરી જાય ને એટલું નુકસાન છે ને બહુ જ છે. તો અહીંયા જો લાઈટ ક્યાંથી આવે થાંભલો પડી ગયો. 3 દિવસ બતાવવા જવાનું કીધું છે. એટલું નુકસાન થયું એમ થયું કે અરે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણ જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા ને આજ અટાણમાં તો કઈ વરસાદ કઈ છે નહીં, પણ કાલ કેટલો ધોધમાર વરસાદ આવ્યો ને એના કારણે એમ તો જો ગારો ગારો થઈ ગયો છે ને હજી વાદળા તો અંધારેલા છે. એમ જો હજી વાદળા અંધારેલા છે. નો આવે ને તો સારું, કેમ કે આજ છે ને અમારે અટાણનું જવાનું છે મુવા. હું લેવા તમને કહું, અમારા પ્રતિકભાઈને તમને બધાને ખબર છે કે કાલ થોડો થોડો તાવ આવી ગયો હો, તો આજ તો પાછા હવે રિપોર્ટ ને એવું બધું કરાવી લઈએ તો દવાખાને જવાના છે અમે. કેમ પતુભાઈ? જય દાદા. લાઈક કરજો, લાઈક કરજો. કેમ કેવાય? હા, હું કેતો હતું વાદળા ને આજે અમે પાછા છે ને બે બેનો જઈએ પતુભાઈને બતાવી આવીએ ને રિપોર્ટ કરાવી લઈએ એમ કે મારા બા. કેમ કે છે ને તમને બધાને ખબર જ હે, પતુને તાવ આવે ને એટલે અમારે તરત બતાવવા પડે, કેમ કે એને છે ને જોટા આવી જાય કે નહીં, એટલે ડોક્ટર વેસ કીધેલું છે કે 5 વર્ષનું થાય ને ત્યાં સુધી થોડો કઈ તાવ હોય ને તરત બતાવી લેવાનું. જય માતાજી. જય માતાજી. વરસાદ આજ નથી કા? આજ તો તડકો હારો કાઢ્યો. હવે આખી રાત હતો પાછો? રાતે હતો પણ મોડા સુધી. અને હા, તમે બધા એમ કેતા કે આવડા દવાખાને વધારે જવાનું હોય, તો પણ શું કરું, છોકરા વાળું અમારું ઘર છે ને મનુષ્ય કહેવાય, હાજા માંદા તો થયા કરે ને સારું પણ થઈ જાય તરત, એટલી માતાજીની મહેરબાની એવું છે. હાલો તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને હવે બેન નવરા થાય એટલે જઈએ મોવા. બેન પણ તૈયાર થઈ ગયા છે ને ભાઈ. હવે આપણે જવું ને અમે નાખી દઈએ ઠેલી. ફોન ને બધું પલળવાની છે ને બીક લાગે, વરસાદનું હોય ને એટલે એવું જોઈએ કા. ને પતુભાઈને તેડી લે, કેમ કે જરાક રસ્તો પણ હાવ ગારા વાળો થઈ જાય. તમને બધાને ખબર જ હોય કે વરસાદ હોય એટલે ગારો જોઈએ અમારા ગામડામાં, એવું છે બા. અમે જઈએ એ ચાલો ફટાફટ આવી જઈ. તો ફેમિલી એટલું બધું પાણી ભર્યું છે અહીંયા અમારા ગામમાં. એ અટાણે ઉતરી ગયો, કાલનું તો ધોકાર જાતું ઠેક ઠેકાણે પાણી ભર્યા છે અટાણે. આ તો જાવું નતું પણ ભાઈને દવાખાને તો બતાવવું પડે કે જઈએ છીએ એટલે નકર અટાણે વરસાદનું તો આગળ છે જ, તમને દેખાડું છે ને. હજી આ વરસાદ કઈ બંધ નહીં રહી એવું લાગે છે, પણ હવે ભાઈને બતાવી આવી. હા એ ભૂ પાણી ભરાણું બધે વરસાદનું. ગામમાં પાણી કરી જાય ને. હા, કાતરી મોટી જબર હતી ને કાતરી પડી જાય આમ જો કાલ વરસાદના કારણે. એ કઈ નાની ઉની હતી? નાની ઉની હતી, કેવડી મોટી હતી કા, તોય પડી ગઈ. એટલો પવન આવે કાલ પાણીમાં. હા, પાણી લીધે ક્યાં હે ને નકર બહુ મોટી હતી એ પડી ગઈ. બોલો કાલ એવું વાતાવરણ તો જોરદાર વરસાદ હતો. અહીંયા લાઈટ રિપેરિંગ થાય છે. આ બધા ઝાડા આવ્યા હો પાણીમાં, માથેથી જાતું એવો વરસાદ. કાલનું નુકસાન છે ને બહુ જ છે વરસાદના. હા જો અહીંયા જો લાઈટ ક્યાંથી આવે, થાંભલો પડી ગયો કા. એવું છે અમારા ફેમિલી લાઈટ નહીં આવી. આ છે ને વરસાદના કારણે આમ જો ખેતરું બધાય ધોવાઈ જાય વરસાદના લીધે. આમ જો બધે વાયર તૂટી ગયો. આવી રીતનું છે વાતાવરણ છે ને. કાલનું બહુ ડેન્જર હતું, વરસાદના લીધે છે ને બધું પાયમેલ કરી નાખ્યું. અમારો આખો મવાદીપર બહુ વરસાદ હતો કાલ અમારે. આવી રીતનું છે ને કાલનું વરસાદના લીધે નુકસાન થયું કા. કેટલું આપણે તો ઠેકાને ઓછો છે, એ પર કેટલો છે, આ પર બહુ છે કા. હજી મોવામાં પક્ષે કેટલો છે કે ન ખબર. નુકસાન જવા નીકળ્યા કે દવાખાને જવા નીકળ્યા. આમ જો આ બધું પાણી બધું પાણી ફેર્યા હજી એક તારા નારેલી હે અહીંથી પાણી જાય એટલું પાણી જાય. કાલ કેટલું હે આજ એટલું છે, કાલ કેટલું છે આમ જો કેટલું પાણી. હા હા આમ તો જો એટલું પાણી છે. આમ જો સાધન ઉભા રહી તણાવ બહુ દેતું હે. તણાવ તો દે જ ને. આ છે મવાની નદી. આમ જો મવાની નદીમાં કેટલું પાણી જાય જો. આ બધું કાઢી નાખ્યું જો. અહીંયા બધા ઓલા હિંગોલું ને એવું બધું હતું ને એ બધું કાઢી નાખ્યું. આમ જો
આ હિંગલ હતી ફરતી કરું પેલાના વિડીયોમાં તમે જોઈ આવી આ બધી છે ને હિંગલ હતી આમ જો બધી હિંગલ કાઢી નાખ્યો એટલું પાણી હતું આની ઉપર ડૂસે ને ડૂસે આમ તો જો આમ જો આ હિંગલ જરી એ બધી કાઢ નાખી પાણી ના લીધે આમ જો આવી હિંગલ હતી ફરતી કર બે સાઈડ એટલું પાણી આવ્યું બોલો કાલ એ તો અટાણે ઉતરી ગયું સારું છે જો આ સાઈડ છે જરી છે ને એવી હિંગલ હતી બધી આખે ઓલે પણ બધી કાઢ નાખી પાણી ના લીધે ચાલ ફાઇનલી ફેમિલી અમે અટાણે જો પગી જશે મોવામાં ને ભાઈને છે ને બતાવવાના છે અમારા પતુભાઈને તો ફટાફટ હવે છે ને બતાવી લઈએ અટાણે ટ્રાફિક તો છે જ પણ તોય બતાવો તો જો ગેસ તો કઢાવી લીધો ને હવે દવાખાના વાટ જોઈએ પણ પતુભાઈને છે ને આ લઈને ઉભેડા કેમ કે માસ્ક તો કઈ પહેરે નહીં તો હવે છે ને બતાવી આવીએ જો જવું નથી હા એને જવું નથી હવે બતાવી લઈએ પતિકભાઈને છે ને મેન બતાવ્યા હું આ ભાઈ છે ને ડોક્ટર થી બહુ જ બી દવા આપી ડોક્ટર બે હે ડોક્ટર ને બતાવ્યું ને તેને બહુ બીક લાગે તો મેન ભાઈને બતાવી લીધા અને બેન છે ને દવા લેવા જાય છે હું કીધું એ મને નથી ખબર પણ આગળ એને જ પૂછીએ તો એ છે ને દવા લેવા જાય ને અહીંયા છે ને બહુ ડોક્ટર અહીંયા છે ને એક ધારા દર્દી બહુ છે તાવના ને વાયરા એવું બધું છે તો ભાઈ કઈ માસ્ક ન બાંધે તો બેન કે તમે ફટાફટ છે ને આ દરવાજેથી લઈને વહી આવો તમે છે ને આ દરવાજેથી લઈને વહી આવી બેન છે ને ઓલા દરવાજેથી આવશે હું ના બેન તાર મમ્મી પાસે જઈ એવું છે તો જો એ હામાં દાવ એમ જો એ દવા લઈને જો આમ જો અમે આ દરવાજેથી ન પેગા એ પેલા તો એને મમ્મી પોગી જાય આપી દવા કેટલી આપી આ બોટલ આપી એટલી ત્રીજા દિવસે આવવાનું પાછું કેમ પાછું બતાવવા આવવાનું કીધું એટલે સારું તો થઈ જાય ને સારું થઈ જાય તોય ત્રીજા દિવસે આવવાનું તોય બતાવવાનું કીધું લે એવું છે સારું થઈ જાય એમાંય કીધું પાછું બતાવવા આવવાનું કીધું તો 3 દિવસ બતાવવા જવાનું કીધું છે ભાઈ ને કા નાખી જો હવે ઘેર જવું ને અમે છે ને મવા આવીએ ને એટલે અમારે ખરીદી પાછી વધી જાય આ જો બેન પાસે આ ખરીદી કરી તોય લેવા જ ગયો ને આ મવા એવું છે હાવણી લઈ લીધી ના ટબ બેટ લીધો છે આર લીધું છે અને હજી છે ને ભાઈ માટે બીજું લીધું કા એ ઘેર જઈને બતાવશું ફાઇનલી ફેમિલી હવે છે ને અમે ડાયરેક્ટ ઘરે વહી આવ્યા છે કેમ કે તમને કહું હું લેવા કે છે ને આજ તો કેટલી ખરીદી કરી અને હાર છે ને વરસાદ ને એવું સાંટા એવું ચાલુ હતું ને પબ્લિક એટલું હતું ને ઠેક ઠેકાણા છે ને પાણી ભરેલા હતા ને વિડીયો ઉતારવાનું છે ને પછી હાવ ભૂલાઈ ગયું કહે છે ને ઘરે જઈ ને હવે તમને દેખાડી દઈએ હું વસ્તુ લાવ્યા છે ઈ અને મારા બા હું કરતા હે મારા બા હવે આ ભાઈ ને કોઈ દી નહીં લઈ જવાનું મવા બા 3-4 રમકડા લાવરાઈ લીધા હા તો દવા લઈ લીધી ભાઈ ની હેતાંશભાઈ કવરાવતા બા એવું છે અમને એની જ બળતરાતી ને ઓય બાબા બા હે બા મવામાં કઈ જેમ તેમ નુકસાન થયું હા આખા નાળા ફાડી નાખે એટલું તો ફેમિલી આ વરસાદ હતો ને એનો કેટલું નુકસાન થયું એમ થયું કે અરે એટલું બધું પાણી આવ્યું હે એમ હાવ ઠેક ઠેક આ રસ્તા અમે આવીએ ને રસ્તા તો આખા ગોડાઈ જ જાય બા આખા ઓલા બધા રસ્તા ગોડાઈ જ જાય પોપડા કાઢ નાખ્યા એવો વરસાદ હતો એમ અમે ક્યાલ બસી જાય એમ બીજું તો કઈ ને અમે બસી જાય નકર અમારા પાણી આવી જાય આમાં છે બધો રાસ આમાં બધી વસ્તુ લાવેલા છે ને એ બધું આમાં નાખેલું છે આમાં કઈ જેમ તેમ વજન છે ને આ અમારા હેતાંશભાઈ હાટું લીધું છે કપડા ને એવું બધું ભરવા એવું છે ને અમારા પૂજાબેન પણ ભણીને વહી આવ્યા કેમ પૂજાબેન હા લેસન બેસન કરવા માંડ્યા એવું છે એમ ને હે ઓલ નિરણ કેટલી ટાળો કરતી હા બધી પકડી ગઈ આવી કેટલા ટ્રેક્ટર હોય એટલું નુકસાન બોલો કેટલી એ નિરણ ને ઓલો સારો ઓલું કટકી કરાવી હા ખેતર ભરાઈ ગયું ખેતર ભરાઈ ગયું ખાતર થઈ જાય હાવ એવું હાવ જાવા જો હાવ એવું બધો ઠામો થઈ ગયું બધું એટલું પાણી ક્યાલ હતું એટલે જ પછી સંદીપને એમ ફરીને આવવું પડે ને એમ આ ખજાનામાં હું લાવેલા છે ને એ દેખાડીએ આ ભૂંગળા આમાં ભૂંગળા પાણીપુરી ની પૂરી આ પાપડ બા પાપડ તળવાના લાવી ચોખાના પાપડ છે અને બકાલું લાવેલા છે હેતાંશભાઈ જો કેવું ટીંગાડી દીધું મસ્ત લાગે એમ જો કોમેન્ટ કરજો કેવું લાગે મસ્ત લાગે મારે હેતાંશભાઈ વાહ બા લાવ્યા હવે તાર મમ્મી લાવ્યા ને આમ જો અમારા પતુભાઈ હાટુ હું લાવ્યા જો બા આમાં સા દૂધ પીહે હો હવે કેટલું મસ્ત છે પેકિંગ એક નંબર છે તો આવી રીતનું છે ને લાવ્યા છે એમ જો બા આવું છે મોટું છે એમ નામાં ભાઈ છે ને આમ લાંબા છે ને થોડાક એટલે વાંધો ન આવે કાબા તો આવી રીતનું છે ને ભાઈ હાટું ખોયું લાવ્યા છે ને એટલી ખરીદી કરી છે અમે આ ટબ સ્પેશિયલ તો આ ટબ લાવેલા છે બા
મેં સપલા આવા લીધા આમ જો ખાલી કરવાનું છે આવા સપલ લીધા હારા છે તો વાંધો નહીં મારા બાને સપલા ગમી જાય એટલે મને ગમી જાય એનથી એ થોડું કવડે જો મોઢું કેવડું જરા કે એ ભેગું પૂરી ટાકામાં પાણીમાં નથી જા પાણી મેં કર જા અટાણે છે ને નાનું એવું એવડું એવું બસું મારા બા ને એ બધા ભાડી જાય કાચબાનું એવું છે તો એ છે ને અટાણે પાણીમાં મૂકી આવે પસારકને પાણીની જરૂર પડે ને 2 દિવસથી લાઈટ નથી ને એમાં છે ને ચાર્જિંગ ના ઘણા બધા ધંધા થઈ ગયા છે હવે પાવર બેંકમાં ચાર્જિંગ મેં ઘણું કર્યું હતું તો એમાં છે ને 3 થી 4 ફોન બેનના ચાર્જિંગ કરવાનું હતું સંદીપના ફોનમાં મારા ફોનમાં તો 3 થી 4 ફોનમાં છે ને ચાર્જિંગ કરી નાખ્યું પાવર બેંકમાં એમાં છે ને થોડું કમતું ચાર્જિંગ રહ્યું છે તો હવે આ ફોનમાં ચાર્જિંગ કરી નાખું અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય